ઇન્વેસ્ટિગેશનનો વિષય છે, અમે અમારી જરૂરિયાત મુજબ તમામ કાર્યવાહી કરશું. દેશભરમાં લોક સાહિત્યકાર તરીકેની લોકચાહના ધરાવનાર એ દેવાયત ખવાડ એ છેલ્લા કેટલાક દિવસોથી આ ચર્ચાઓમાં હતા અને ક્યાંક ને ક્યાંક એ હુમલા કર્યા બાદ એ ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. દેવાયત ખવાડને પકડવા એ પોલીસે 7 જેટલી ટીમોને કામે લગાડી હતી અને ત્યારબાદ દેવાયત ખવાડ એ તેમના જ વિસ્તાર એટલે કે દુધઈ પાસે આવેલા તેમના ફાર્મ હાઉસમાંથી આજે પોલીસે ધરપકડ કરી છે. તો સાથે જ તેમના સહિત 6 જેટલા આરોપીની એ ગીર સોમનાથ એલસીબી પોલીસે ધરપકડ કરી છે. હવે મારે અમુક તમને તર્કબદ્ધ સવાલો સાથે આજે વાત કરવી છે. ગીર સોમનાથમાં આજે ફરિયાદ દાખલ થઈ છે. ગીર સોમનાથની અંદર દેવાયત ખવાડને આજે એસપી કચેરી ખાતે લઈ જવામાં આવ્યા, ત્યાં તેમની પૂછપરછ કરવામાં આવી અને બાદમાં હવે સવાલો એ ઊભા થઈ રહ્યા છે કે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા એ તમામ લોકો માટે એક સરખી હોય છે. એ પછી કોઈ ઉદ્યોગપતિ હોય, કોઈ રાજકારણી હોય કે પછી ગુજરાતનો કોઈ નાનામાં નાનો વ્યક્તિ હોય, જે પણ કોઈ વ્યક્તિએ એ ગુનો કર્યો હોય એ ગુનાની ભારતની જે ન્યાય સંહિતાની કલમો છે તેના આધારે જે પણ કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ એ થવી જ જોઈએ. એક બાજુ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી વારંવાર જાહેર મંચ ઉપરથી નિવેદન આપતા હોય છે, જેમને રિકન્સ્ટ્રક્શન કહેવામાં આવે છે. તેમની ભાષામાં એટલે કે પોલીસની ભાષામાં એ નવો શબ્દ આવેલો કે વરઘોડો કાઢવામાં આવશે અને વરઘોડો નીકળવો જ જોઈએ તેવું ગૃહમંત્રી પોતે કહેતા હોય, પોલીસને સૂચના આપતા હોય કે કોઈ પણ વ્યક્તિ કાયદો તોડશે, ટપોરી કે લુખાગીરી કરશે તો તેમને વરઘોડો કાઢી અને તેમની શાન ઠેકાણે લાવવામાં આવશે. હવે ચર્ચાઓ ચારેકોર થઈ રહી છે કે શું દેવાયત ખવાડ અવારનવાર એ કોઈ ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા જોવા મળે છે. એ ભૂતકાળમાં બનેલી એ અનેક ઘટનાઓ હોય અને ત્યારબાદ એ ગીર સોમનાથના સાસણ પાસેના જંગલમાં આ જૂની અદાવતનો ખાર રાખી અને મોરે મોરો આપી અને જે હુમલો કર્યો છે, આ હુમલામાં હવે ગીર સોમનાથના એસપી મનોહરસિંહ જાડેજા ઉપર સવાલો ઊભા થઈ રહ્યા છે, કેમ કે એ વિસ્તારના જવાબદાર પોલીસ અધિકારી છે અને આ તપાસ તેમની અંડરમાં થઈ રહી છે. અને ત્યારે મનોહરસિંહ જાડેજા હવે દેવાયત ખવાડ ઉપર કાયદેસરની કાર્યવાહી કરશે કે પછી જે રીતના સોશિયલ મીડિયાની અંદર થોડા દિવસો પહેલા ચર્ચાઓ શરૂ થઈ હતી કે મનોહરસિંહ જાડેજા એ દેવાયત ખવાડના ચાહક છે, દેવાયત ખવાડના ખૂબ અંગત મિત્ર છે, એટલે અહીંયા વરઘોડો નહીં નીકળે. હવે તેને લઈને ખૂબ ઊંડાણથી ચર્ચા કરવી છે. તો નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ અને આપની સાથે છું કૃણાલ આહિર. આજથી 5 દિવસ પહેલા એ સાસણના જંગલમાં 6 મહિના પહેલા એ અમદાવાદની બાજુમાં આવેલા સનાથલ ગામના એ ભગવતસિંહ ચૌહાણની બાપુજીની જે પુણ્યતિથિ હતી અને તેમાં એ ડાયરાનો કાર્યક્રમ રાખ્યો હતો. આ કાર્યક્રમમાં જે બબાલ થઈ હતી એ બબાલ બાદ 6 મહિના બાદ એ સાસણના જંગલમાં એમના ભત્રીજા એ ધ્રુવરાજસિંહ ચૌહાણ પર દેવાયત ખવાડ સહિત 16 જેટલા લોકોએ જે હુમલો કર્યો અને હુમલામાં વપરાયેલી કારો બહારથી મંગાવી, એટલે કે આ જે હુમલાનું ષડયંત્ર રચવામાં આવ્યું એ ક્યાંક ને ક્યાંક એ સુનિયોજિત કાવતરું હતું. સોશિયલ મીડિયામાં સામસામી ધમકીઓ અને ધમકીઓ બાદ લોક સાહિત્યકાર દેવાયત ખવાડ એ મોરે મોરો જે શબ્દ લાવ્યા હતા એ મોરે મોરો એ તેમને સાસણ ગીરના જંગલની વચ્ચે આપ્યો. ત્યારબાદ દેવાયત ખવાડ સહિતના આરોપીઓ ફરાર થઈ ગયા. ફરાર બાદ એ પોલીસો ઉપર સવાલો ઉઠ્યા અને સવાલો ઉઠ્યા ત્યારે પોલીસે 7 જેટલી અલગ અલગ ટીમો બનાવી અને ટીમોને સર્ચ ઓપરેશન કરવા માટે કામે લગાડી. પણ અહીંયા સવાલ એ ઊભા થાય છે કે જે જગ્યાએથી દેવાયત ખવાડની પોલીસે ધરપકડ કરી છે એ વિસ્તાર એ દેવાયત ખવાડનું ગામ
દેવાયત ખવાડનું ફાર્મ હાઉસ, આ સમગ્ર જગ્યાએ પોલીસે પહેલા કેમ તપાસ ના કરી? પોલીસ તપાસનું નાટક કરતી હતી. પોલીસ સાથે આ સમગ્ર ઘટનાનું સેટિંગ થઈ જાય પછી પોલીસ પકડવા માંગતી હતી. આ તમામ સવાલો અત્યારે ઉઠી રહ્યા છે. અને જ્યારે તેમની ધરપકડ થઈ ત્યારે તેમને બેસાડવામાં આવ્યા ત્યારનો પણ એક વિડીયો વાયરલ થયો છે કે જે રીતના એ લોક સાહિત્યકાર દેવાયત ખવાડને આરોપીની જેમ પોલીસે રાખવા જોઈએ તેની બદલે એમને ક્યાંક ને ક્યાંક સુવિધાઓ આપવામાં આવતી હોય તે રીતના એ દ્રશ્યોમાં દેખાઈ રહ્યા છે. અને સાથે જ જ્યારે ગીર સોમનાથ પોલીસ તેમની પૂછપરછ કરી રહી હતી અને બાદમાં એ ચર્ચાઓ એ ભૂતકાળમાં જે રીતની ચાલુ થઈ હતી થોડા દિવસ પહેલા કે મનોહરસિંહ જાડેજા એ ગીર સોમનાથના એસપી એ પેલા રાજકોટ ફરજ બજાવી ચૂક્યા છે. દેવાયત ખવાડ ઉપર આ સહિત 4 જેટલા એ ગુના નોંધાઈ ચૂક્યા છે. એમાં રાજકોટનો એક મયુરસિંહ રાણાવાળો કેસ એના સીસીટીવી પણ વાયરલ થયા હતા. તેમાં પણ દેવાયત ખવાડ એ કોઈના કોઈ અધિકારીઓ સાથે મિલીભગત અને સેટિંગ કરીને હાજર થયા હોય તેવી પણ ચર્ચાઓ શરૂ થઈ હતી. હવે મનોહરસિંહ જાડેજાની ચર્ચાઓ એટલા માટે શરૂ થઈ છે કે થોડા દિવસ પહેલા મનોહરસિંહ જાડેજા એ ગુજરાતના અને દેશભરના માત્ર 30 લોકોને ઇન્સ્ટાગ્રામ પર એ ફોલો કરી રહ્યા હતા. આમ તો આપણો દેશ આઝાદ છે. કોઈ પણ વ્યક્તિ કોઈ પણને ચાહી શકે, કોઈ પણ સાથે મિત્રતા રાખી શકે, કોઈ પણ સાથે સંબંધો રાખી શકે. પણ જ્યારે વાત આવે કાયદો અને વ્યવસ્થાની, જ્યારે વાત આવે અધિકારીઓની ફરજની, ત્યારે અધિકારીઓ કાયદો અને વ્યવસ્થાને પહેલા માન આપે છે કે પહેલા એ દોસ્તી નિભાવે છે? આવા સવાલો જ્યારે સોશિયલ મીડિયા ઉપર એ મનોહરસિંહ જાડેજા સામે ઊભા થયા હતા ત્યારે મનોહરસિંહ જાડેજાએ એ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપરથી દેવાયત ખવાડને અનફોલો કરી દીધા. દેવાયત ખવાડને અનફોલો કરી દીધા એટલા માટે આ વાત અહીંયા સ્પષ્ટ થાય છે કે ક્યાંક ને ક્યાંક દોસ્તીની ભાવના હજી પણ તેના દિલમાં વસેલી છે. હવે એમના જ વિસ્તારની અંદર કેસ થયો છે એટલે પૂરી જવાબદારી એ ત્યાંના જવાબદાર એસપી તરીકે મનોહરસિંહ જાડેજાની આવતી હોય છે. એટલે મનોહરસિંહ જાડેજા આ જ્યારે તમામ એટલે કે દેવાયત ખવાડ સહિત 6 લોકોને ધરપકડ કરી અને ગીર સોમનાથ લાવવામાં આવ્યા ત્યારબાદ તેમની પૂછપરછ ચાલુ હતી એટલે એસપી મનોહરસિંહ જાડેજા પ્રેસ કોન્ફરન્સ કરવા આવ્યા. પ્રેસ કોન્ફરન્સ કરવા આવ્યા ત્યારે સૌ કોઈને અમુક સવાલોના જવાબોની આશા હતી. ખાસ કરીને પત્રકારોને એવી આશા હતી કે દેવાયત ખવાડે શું આ સુનિયોજિત કાવતરું ઘડ્યું હતું? દેવાયત ખવાડે જે રિવોલ્વર બતાવી હતી એ રિવોલ્વર કાયદેસર હતી કે ગેરકાયદેસર? દેવાયત ખવાડ એ ફરાર હતા અને એમના જ ગામની અંદરથી મળી આવ્યા તો શું આ પોલીસને ખબર નહોતી અથવા ખબર હતી તો પોલીસ એ છુપાવવા માંગતી હતી? દેવાયત ખવાડે જે કાવતરું ઘડ્યું, બહારથી ગાડીઓ મંગાવી અને બાદમાં આ જે હુમલો કર્યો, આ હુમલાનું એ ષડયંત્ર એ ક્યાંક ને ક્યાંક પોલીસને ખબર હોવા છતાં પણ એ ઘટના થવા દીધી. અને સૌથી મોટો અને સૌથી જાણવા જેવો સવાલ એ કોઈ હોય તો એ સવાલ હતો કે શું જે રીતના ગુજરાતમાં કોઈ પણ વ્યક્તિ એ કાનૂન તોડે, કોઈ એવો મોટો અપરાધ કરે, કોઈ મોટો લુખ્ખો કે કોઈ ગુનેગાર એ કોઈ પણ આવી ઘટના સાથે જોડાયેલો હોય અથવા તો તેમનું નામ જાહેર થાય તો તેમનું પોલીસ એ રિકન્સ્ટ્રક્શન કરતી હોય છે અને બીજી ભાષામાં વાત કરીએ તો વરઘોડો કાઢતી હોય છે. જ્યારે જ્યારે આવી ઘટનાઓ થાય ત્યારે સામાન્ય લોકોનો એક જ સવાલ હોય છે કે શું આટલા મોટા અધિકારી કે આટલા મોટા નેતા કે આટલા મોટા કલાકાર હોવાથી શું તેમનો વરઘોડો નીકળશે? શું આ દેશમાં કાયદો અને વ્યવસ્થા એવું કહેવામાં આવે છે કે નાનામાં નાના વ્યક્તિથી માંડી અને મોટામાં મોટા વ્યક્તિ સુધી એક સમાન છે, પણ જ્યારે કોઈ મોટા વ્યક્તિ ઉપર કાર્યવાહી કરવાની વાત આવે ત્યારે વરઘોડો કે રિકન્સ્ટ્રક્શન કેમ નથી થતું? આવી ભૂતકાળમાં અનેક ઘટનાઓમાં એ લોકો જોઈ ચૂક્યા છે. તેમ છતાંય હવે ફરીથી જ્યારે દેવાયત ખવાડની ઘટનાની વાત આવે ત્યારે લોકોનો એક જ સવાલ હતો કે શું આમાં પોલીસ વરઘોડો કાઢશે ખરા?
અને જ્યારે મનોહરસિંહ જાડેજા પ્રેસ કોન્ફરન્સ કરવા આવ્યા ત્યારે પત્રકારોએ પણ તેમને સવાલ કર્યો કે સાહેબ, આ ઘટનાની અંદર દેવાયત ખવાડ સહિત આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન એટલે કે વરઘોડો કાઢવામાં આવશે. ત્યારે આ જવાબદાર અધિકારી ગીર સોમનાથના એસપી મનોહરસિંહ જાડેજાએ જે જવાબ આપ્યો એ જવાબ એક થોડોક અટપટો હતો. આ જવાબમાં હજી પણ ક્યાંક ને ક્યાંક દોસ્તીની ભાવના છલકાતી હોય તેવો જવાબ હતો. મનોહરસિંહ જાડેજા એ જિલ્લાના જવાબદાર અધિકારી છે અને જ્યારે પૂછપરછની વાત આવી, જ્યારે રિકન્સ્ટ્રક્શનની વાત આવી ત્યારે તેમને જવાબ આપ્યો કે આ તપાસનો વિષય છે. તપાસનો વિષય કહીને આ જવાબને ટાળવાની કોશિશ કરી મનોહરસિંહ જાડેજાએ. એટલે ક્યાંક ને ક્યાંક હજી એવું સ્પષ્ટ દેખાય છે કે દેવાયત ખવાડના સહિત જે આરોપીઓ છે તેમનો વરઘોડો કાઢવામાં તેમની પોલીસને રસ નથી, કાં તો તેમની ત્રેવડ નથી. ત્રેવડ નથી એવું હું એટલા માટે કહી રહ્યો છું કે જિલ્લાના એસપી જે મનોહરસિંહ જાડેજા છે તેમના નેજા હેઠળ આખી પોલીસ કામ કરતી હોય છે અને પોલીસને ઉપરથી કદાચ આદેશ ના મળે તો પોલીસ ચૂં કે ચા નથી કરી શકતી. હવે એક બાજુ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી એ તમામ આરોપીઓને લઈ એક સરખા ન્યાય અને એક સરખી ટ્રીટમેન્ટ મળે તેવી વાત કરતા હોય છે. એમના દ્વારા જે વાત કરવામાં આવતી હોય છે ખૂબ સારી છે. રાજ્યના ગૃહમંત્રીએ કાયદો અને વ્યવસ્થા એ ગુજરાતમાં સારી રીતે જળવાઈ રહે તે માટે અનેક પ્રયત્નો કરતા હોય છે, પણ જ્યારે એ અધિકારીઓના પર્સનલ સંબંધોના હિસાબે કાર્યવાહી નથી કરતી ત્યારે રાજ્યના ગૃહ વિભાગ ઉપર અનેક વખત સવાલો થતા હોય છે. પણ અહીંયા આ બધું સ્પષ્ટ દેખાય છે કે પોલીસની મિલીભગતથી હવે અહીંયા વરઘોડો નીકળશે કે કેમ. જ્યારે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવેલા એ ગીર સોમનાથના એસપી મનોહરસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સમાં આ મામલાના ખુલાસા કરતા શું કહ્યું આવો તે પણ સાંભળ્યું. ત્યારબાદ અમે એમના પોતપોતાના જે ડાઉટફુલ લોકો હતા એના લિસ્ટ બનાવી, અગાઉના ગુનાઓમાં સામેલ હોય, એમના સોશિયલ મીડિયા કોન્ટેક્ટ હોય, એમના સીડીઆર એનાલિસિસ, એના આધારે લિસ્ટ બનાવીને જે ડાઉટફુલ લોકો હતા એમના તમામના ઘરે તપાસ ચાલુ કરેલી. એમના જેટલા પણ એડ્રેસ મળેલા એ તમામ એડ્રેસ ઉપર પોલીસ જઈ પૂછપરછ, નિવેદનો અને અન્ય કામગીરી ચાલુ કરેલી. જેના આધારે ગઈકાલે રાત્રે એક સ્પેસિફિક બાતમી હતી કે આ દેવાયત ખવાડ અને એના સાથીઓ, અમુક સાથીઓ, બધા નહીં, જે એમના ગામ વતન દુધઈ આવવાના છે. એના આધારે પોલીસની ટીમ ત્યાં વોચમાં જ હતી. ત્યાંથી આજે વહેલી સવારે દેવાયત ખવાડને એને અરેસ્ટ કરેલા છે અને એ સિવાય બીજા 3 માણસો જે છે એ જુનાગઢ જિલ્લાના ગાદોઈ ખાતેથી અરેસ્ટ કરેલા છે. આવી રીતે ટોટલ 7 આમાં આરોપીઓ જે છે અત્યારે સુધીમાં અમે અરેસ્ટ કર્યા છે. આ આરોપીઓ જે છે એમાંથી એક ફરિયાદમાં અમને નામ છે દેવાયત ખવાડનું. બાકીના જે તમામ આરોપીઓ છે એની અમે આઈડેન્ટિફિકેશન પરેડ કરવાના છીએ અને આગળની લીગલ કાર્યવાહી ચાલુ કરવાના છે. સાહેબ, આ કાવતરું કરવાનું મુખ્ય કારણ કઈ સામે આવ્યું છે કે નહીં? કઈ રીતે કર્યું હતું ને કોની ફરિયાદના આધારે કેટલા લોકો ઈજાગ્રસ્ત? અમારી પાસે જે ફરિયાદ આવી છે એમાં એક વ્યક્તિ ઈજાગ્રસ્ત છે અને એમની સારવાર જુનાગઢ ખાતે ચાલુ હતી. મુખ્ય કારણ જે છે એ સનાતળ ખાતે ડાયરા માટે થઈને બુકિંગ કરાવેલું અને એમાં જે કલાકાર છે લેટ પહોંચેલા એના કારણે થઈ અને માથાકૂટ થયેલી. ત્યાં અમદાવાદ રૂરલમાં સામે ફરિયાદો પણ દાખલ થઈ છે અને એ બાબતે સોશિયલ મીડિયામાં વારંવાર આ જે ફરિયાદી છે એ વારંવાર રીલ મૂકતા હતા અને એને કારણે થઈને બંને બાજુથી સોશિયલ મીડિયામાં અમુક પ્રકારના આક્ષેપ પ્રત્યે આક્ષેપ ચાલતા હતા. એમાંથી ઉશ્કેરાઈ અને કેમ કે આ ફરિયાદીએ પોતાનું સ્ટેટસ મૂક્યું હતું સોશિયલ મીડિયામાં કે અમે અત્યારે સાસણમાં છીએ, એટલે એના આધારે ફરિયાદીનું પગેરું લઈ અને અહીંયા સુધી પોતાના સાથીદારોને ભેગા કરી વાહનો લઈ અને આવીને આ ક્રાઇમ કરેલો છે. હજી ઇન્ટ્રોગેશન ઇન્વેસ્ટિગેશનનો વિષય છે. અમને જે વિગતો મળી છે અમે 7 આરોપી અત્યારે અરેસ્ટ કર્યા છે. બાકીનું જ્યાં સુધી અમે પ્રોપર ઇન્ટ્રોગેશન નહીં કરી શકીએ, ટેકનિકલ એનાલિસિસ નહીં કરી શકીએ, ફરિયાદીના વિશેષ નિવેદનો નહીં લઈએ ત્યાં સુધી અમે ફરિયાદ મુજબ ચાલીશું કે 12 થી 15 આરોપી. મેં આપને કીધું એમ કેમ કે ફરિયાદમાં એમનું આઈડેન્ટિફિકેશન નથી એટલે અમારે આઈડેન્ટિફિકેશન પરેડ કરવી જરૂરી છે. જેને કારણે થઈ અને એમની જે કંઈ પણ વિગત છે એ અમે આફ્ટર આઈડેન્ટિફિકેશન પરેડ આપને આપી શકીશું.
અમે હજી આજે સવારે જ આરોપીઓને ત્યાંથી સુરેન્દ્રનગરથી અરેસ્ટ કરી રાઉન્ડ અપ કરીને લાવ્યા છીએ. અત્યારે હજી ઓફિશિયલી અરેસ્ટ કરવાના અમારે બાકી છે. રાઉન્ડ અપ અને પૂછપરછ ચાલે છે. જ્યારે ડિટેલમાં જશું ત્યારે જ ખબર પડશે કે આમાં બીજા શું હથિયારોનો ઉપયોગ થયો છે, કેવી રીતે થયો છે, શું આગળનો ક્રાઇમ પેટર્ન છે. સાહેબ, આરોપીઓ વિરુદ્ધ કઈ કઈ કલમો લગાડવામાં આવી? આપને ખ્યાલ જ છે, આપને એફઆઈઆરની કોપી મળી ગઈ છે, પણ તેમ છતાં આપને કહી દઉં, બીએનએસની કલમ 109, 311, 118, 191, 1, 2 અને 3 અને 190 એવી અનેક પ્રકારની અને આર્મ્સ એક્ટની કલમો લગાવેલી છે. આરોપી વિરુદ્ધ અત્યાર સુધીમાં કેટલા ગુનાઓ નોંધાયેલા? કેમ કે જે દેવાયત ખવડ છે એનું નામ છે એફઆઈઆરમાં અને એનું હિસ્ટ્રી અમારી પાસે છે, તો એની વિરુદ્ધમાં અત્યાર સુધીમાં 5 ગુના નોંધાયેલા છે, જેમાં એક એટેમ્પ્ટ ટુ મર્ડરનો રાજકોટમાં છે, એક જે ગુનો છે સનાથલ ખાતે જે ચીટિંગનો ગુનો છે, અને એ સિવાય આર્મ્સ એક્ટના ગુનો છે. વાત કરવામાં આવે તો આરોપીઓ સફળતાપૂર્વક પોલીસને હાથ ના લાગે તેના માટેની તકેદારી આપતા હતા, મોબાઈલો મૂકી દીધા હતા. આમ છતાં પોલીસ એમના સુધી પહોંચી ગઈ. જો એવો સોર્સ પોલીસ કઈ રીતે એમના સુધી ગઈ? મેં આપને કીધું એમ અમારી પાસે ટેકનિકલ ટીમ અને એનું એનાલિસિસ સાથે સાથે બાતમીદારોનું નેટવર્ક અને જ્યાં અમે ઇન્વેસ્ટિગેશન ઇન્ટ્રોગેશન માટે ગયા ત્યાંથી જે ક્લુ મળ્યા એ ક્લુના આધારે પ્લસ અમને વાહનો મળ્યા, વાહનોના માલિકોના આધારે અમે આરોપી સુધી નજીક પહોંચી અને આજે એને અરેસ્ટ કર્યા છે. તો ગુનાના કામે જે 2 વાહનો વપરાયા હતા એ ક્યાંથી મળી આવ્યા છે અને એમાં શું આગળ હિસ્ટ્રી કઈ રીતે દેવાયત ખવડ સુધી પહોંચ્યા? જે વાહનો અમને મળી આવ્યા છે બંને વાહનો અન્ય જિલ્લાના છે. એક અમરેલીનું પાસિંગ છે અને એક બીજું છે રાજકોટનું છે. એનું પાસિંગ બનાસકાંઠા થરાદનું છે. આ વાહનોની ડિટેલ કાઢતા અમને વાહનોના માલિકો ઇન્ટ્રોગેશન કરવાનો મોકો મળ્યો અને ત્યાર પછી અમે એમાં આગળ વધી શક્યા. આ બંને વાહનો 15-20 દિવસ પહેલેથી જે તે વ્યક્તિઓ દ્વારા, એમના સાથીદારો, આરોપીઓ દ્વારા લેવામાં આવ્યા હતા અને ત્યાર પછી આ ક્રાઇમમાં ઉપયોગ થયો છે. ગીર સોમનાથ પ્રવાસો માટેની પ્રવાસ હુમલો થાય પોલીસમાં કેવી પડકાર છે? પોલીસ માટે આપને ખ્યાલ જ છે કે અમે આ કેસ 3-4 દિવસ પહેલાનો બનાવ છે અને આજે લગભગ મોટાભાગના આરોપીઓ પકડાઈ ગયા છે. આ સિવાય પણ આ જિલ્લામાં જેટલા પણ અમે 5 ગુજસીટો કરી છે, એક પણ આરોપી બાકી નથી પકડવાનો. અમે જેટલા શરીર સંબંધી નાના પણ બનાવો બને છે એમાં બહુ મજબૂતાઈથી અને ગીર સોમનાથ જિલ્લા પોલીસ પડકાઈથી કામગીરી કરી અને તમામ આરોપીઓ અમે પકડી લીધા છે. માનું છું કે પૂર્વાયોજિત કાવતરું રચીને જ આ ઘટનાને અંજામ આપી શક્યો હોય પ્રાથમિક તબક્કે? પ્રાઇમરીલી અમને એવું લાગે છે કે આ જે સોશિયલ મીડિયામાં એકબીજાને ફોલો કરતા હતા અને જે આરોપીઓ છે એ પ્રયત્નમાં હતા કે આ વ્યક્તિ જે ફરિયાદી છે એ જ્યારે પણ મોકો મળે ત્યારે એને બદલો લેવો, કેમ કે ફરિયાદીએ એમની બાઇક, એમની કાર જે તે સમયે તોડી નાખીને પાણીમાં નાખી દીધી હતી અને બદલો લેવા માટેના ઈરાદા સાથે ઘણા સમયથી એ ફિરાકમાં હતા અને એ એમને મોકો મળતા એમને કાર્યવાહી કરી છે. કેટલા દિવસની રિમાન્ડ પોલીસ માંગી શકે? કેમ કે અમારે આમાં હજી ઘણું ઇન્વેસ્ટિગેશન કરવું જરૂરી છે એટલે અમે મેક્સિમમ માંગીશું. તપાસના કયા મુદ્દાઓ રહેશે જણાવી શકો? તપાસના અમારા મુખ્ય મુદ્દાઓમાં એક તો જોડતી કડી કે જે 2 ગાડી અહીંયાથી છોડી દીધા પછી કયા કયા વાહનમાં એ લોકો કઈ જગ્યાએ ગયા, ત્યાં એમને કોઈ સ્પેશિયલ મદદ કરી કે એમને પણ વિશ્વાસમાં લઈને બીજી રીતે મદદ મેળવી. કારણ કે પોલીસે ઘણું બધું આમાં ટ્રાવેલિંગ અને અનેક જિલ્લાઓમાં અમારે ટીમ મોકલવી પડી એટલે અનેક જિલ્લાઓમાં આરોપીઓ પથરાયેલા હતા. તો આ બધા મુદ્દા અમારા મુખ્ય રહેશે. કયા હથિયારનો ઉપયોગ થયો છે એ રહેશે. સોશિયલ મીડિયામાં કોઈ એવી પોસ્ટ છે કે શું કે જેમાં ઓલરેડી અગાઉથી કંઈ ઇન્ડિકેશન આપવામાં આવી તો એ પણ અમારો તપાસનો મુદ્દો રહેશે. ઇન્વેસ્ટિગેશનનો વિષય છે, અમે અમારી જરૂરિયાત મુજબ તમામ કાર્યવાહી કરશું. દેવાયત ખવડ ભેગા જે લોકો છે એની ઉપર કોઈ ગુનાહિત પ્રવૃત્તિ છે? જુગારના કેસીસ છે, નાના મોટા મારામારીના કેસીસ છે. મેજર કોઈ અત્યારે જે અમને, કારણ કે ખૂબ જ પ્રાઇમરી વિગત છે અમારી પાસે એટલે જ્યાં સુધી અમે એનું પ્રોપર ડિટેલ નહીં કાઢીએ, ઇન્વેસ્ટિગેશન પ્રોપર નહીં કરીએ ત્યાં સુધી આપને બહુ ડિટેલમાં નહીં કહીશું.